લાંબા સમય બાદ કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાય છે। આજથી ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી। પહેલા દિવસે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી નોંધાઈ, જો કે ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। ઉપરાંત આ ટ્રેન માત્ર જૂન મહિના સુધી જ નહીં પરંતુ કાયમી ચાલુ રહે તેવી પણ માંગ છે। हिसाबे अने जे रीते आमां ऑक्युपेन्सी मळशे हिसाबे रेग्युलर करवामां आवशे एवी हयाधारण अमने रेलवे डिपार्टमेंटे आपी छे, जे खुशीनी वात छे। परंतु अमारी जे मांगणी छे ए द्वारका सुधी लंबाववामां आवे। सोमनाथ द्वारका जे आते यात्राना स्थळे लोको जाय छे एमां ट्राफिकमां बहु ज वधारो थशे एवी अमने आशा छे। જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે। આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારો ટ્રાફિક મળશે। 2 દાયકા પછી સૌરાષ્ટ્રને કચ્છ સાથે ટ્રેન માર્ગે જોડવામાં આવ્યું છે, ત્યારે અંજારને પણ સ્ટોપ આપવો જોઈએ, કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે। અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી, તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે। મોરબીમાં જાહેરમાં ગંદકી કરતા કે પછી જાહેરમાં શૌચક્રિયા કરતા ચેતી જજો। મોરબી મહાનગરપાલિકા દ્વારા દંડની સાથે ફોટો જાહેર કરવામાં આવ્યા છે। જાહેરમાં શૌચક્રિયા કરતા શખ્સના ફોટો મુખ્ય રસ્તા પર બેનરમાં જાહેર કર્યા છે। ગંદકી, પાણીનો વ્યય, શૌચક્રિયા, થૂંકવા, દબાણ કરવા અને બાંધકામનું સામાન કાટમાળ જાહેરમાં રાખવા પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। તો ફોટો મુખ્ય રસ્તા પર બેનર પર લગાવવામાં આવ્યા છે અને આ જોઈને કદાચ એ વ્યક્તિ શરમમાં મુકાઈ જાય અને જેના કારણે અન્ય વ્યક્તિઓ પણ તેના પરથી બોધપાઠ લે અને બેનરમાં ક્વેશ્ચન માર્ક પણ કરવામાં આવ્યો છે કે નેક્સ્ટ ટર્ન તમારો પણ હોઈ શકે છે, નેક્સ્ટ ફોટો તમારો પણ સામે આવી શકે છે, માટે ગંદકી ન કરતા। તો અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી, જોધપુરમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી, 3 ગુનેગારોએ કરેલા દબાણ સામે કાર્યવાહી થઈ છે। ગુનેગારોના મકાન તોડી પાડવા કવાયત હાથ ધરાઈ, 520 ચોરસ ફૂટની સરકારી જગ્યામાં દબાણ ખડકી દેવાયું। એએમસી અને પોલીસે શરૂ કરી છે કાર્યવાહી। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। ખંભાતના દરિયાની ભરતીમાં ફેરફાર, નૈસર્ગિક અને કુદરતી કારણો મુજબ દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધી, કિનારા તરફની માટીની મોટી ભેખડો દરિયાના પાણીમાં તૂટી વહેતી જોવા મળી। ખંભાત પાલિકાએ લોકોને દરિયા કિનારે નહીં જવા સૂચના આપી। તટરક્ષક દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા। અરબી સમુદ્રના પ્રવાહ અને હવાના કારણે દરિયાકાંઠે ખવાણ અને ધોવાણની પ્રક્રિયામાં વધારો થવાનું અનુમાન। કચ્છના નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા, ભુજમાં પણ ઠંડક ફેલાઈ, ભર ઉનાળે સર્જાયો વરસાદી માહોલ। ગીર સોમનાથના ઉનામાં યુરિયા ખાતરની અછત, ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। લાઇનમાં ઉભા રહેવા છતાં ખાતર ન મળતા રોષ, ઉનાળામાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન।